વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં અસમય સંખ્યાઓનું પુનરાવર્તન કરાવડાવ્યું. પુનરાવર્તનમાં આપણે શું કરાવડાવ્યું કે ભાઈ અસમય સંખ્યાઓ છે એટલે કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, 5 વત્તા વર્ગમૂળ 3, 3 ગુણ્યા વર્ગમૂળ 2 એ બધી અસમય સંખ્યાઓ છે એવી આપણે સાબિતી કરી. હવે પછી આપણે સમય સંખ્યાઓનું પુનરાવર્તન કરવાનું છે. સમય સંખ્યાના પુનરાવર્તનમાં આપણે શું વાત કરવાની છે કે ભાઈ આપણે જે લેક્ચર નંબર 1 છે નંબર સિસ્ટમમાં મેં તમને કીધું હતું કે સમય સંખ્યામાં જે છે એ બે પ્રકારની જે છે એ દશાંશ અભિવ્યક્તિ આવે. એક છે શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી જે છે એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો આ બે દશાંશ અભિવ્યક્તિને અનુરૂપ આમાં જે છે થોડા ઘણા એક્ઝામ્પલ આપેલા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે મારા આગળના જેટલા પણ લેક્ચર છે એમાં નંબર સિસ્ટમ 1 અને બીજો એક ભાગ છે એ બંને ખાસ મહત્વના છે. ધોરણ 9, 10, 11, 12 અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ એવા મહત્વના છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 1 જે વાસ્તવિક સંખ્યા આપણે ચાલુ છે એમાં જે લાસ્ટ એક છેલ્લો એક મુદ્દો આપણે બાકી રહ્યો છે એ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ આપણે વાત થઈ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે બે પ્રકારના દશાંશ નિરૂપણ હશે. અભિવ્યક્તિ અને નિરૂપણ એ બંને વસ્તુ છે. તો દશાંશ નિરૂપણ છે બે રીતે હોય છે. એક છે એ શાંત એટલે કે આપણે વાત થઈ પછી દશાંશ ચિહ્ન પછી અમુક અંક પછી એ સંખ્યા છે અટકી જાય છે એટલે કે કોઈ પણ એક ચોક્કસ આંકડો મળે આપણને. અનંત અને આવૃતમાં શું થશે કે કોઈ પણ સંખ્યા કે સંખ્યાઓનું જૂથ છે એ વારંવાર ક્રમિક રીતે પુનરાવર્તન પામે. તો આપણે જોઈએ કે આપણે બે પ્રકારની વાત થઈ હતી એટલે દશાંશ અભિવ્યક્તિની વાત થઈ. એમાં એક છે શાંત અને બીજું કયું હતું કે અનંત અને આવૃત. અનંત અને આવૃત અને શાંત દશાંશ નિરૂપણ. હવે શાંત દશાંશ નિરૂપણ એટલે કે કઈ રીતનું કે ભાઈ તમે q બરાબર p ના છેદમાં q. આપણે જે છે પહેલા વાત થઈ એ પ્રમાણે કે p અને q કેવા છે? પૂર્ણાંકો છે. કેવા છે? પૂર્ણાંકો. હવે આ q જે છે એનું તમે અવિભાજ્ય અવયવોમાં જે છે અવયવીકરણ કરો. અવિભાજ્ય અવયવોમાં તમે અવયવીકરણ કરો. હમણાં આપણે આગળ ઉદાહરણ લઈએ છીએ પણ અત્યારે ખાસ તમે જે છે હું જે પણ વાક્ય બોલું છું એમાં ખાસ ધ્યાન દેજો કે આ p ના છેદમાં q ના સ્વરૂપમાં હોય છે એમાં તમે q નું એ અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ કરીએ અને 2 ની n ઘાત અને 5 ની m ઘાત ના સ્વરૂપમાં એને દર્શાવી શકીએ. 2 ની n ઘાત અને 5 ની m ઘાત ના સ્વરૂપમાં દર્શાવી શકાય. આ કઈ રીતના હોય છે આપણે આગળ હમણાં એક્ઝામ્પલ લઈએ છીએ. તો આ q જે છે અને 2 ની n ઘાત અને 5 ની m ઘાત ના સ્વરૂપમાં જો આપણે એને દર્શાવી શકીએ અથવા તો 2 ની n ઘાત અને 5 ની n ઘાત ના સ્વરૂપમાં જો હોય તો એ સંખ્યા કેવી થશે? એટલે શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા થશે. અને જો આ રીતે દર્શાવી ન શકીએ તો એ અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ વાળી સંખ્યા સમય સંખ્યા થશે. તો આપણે જોઈએ કે અવયવીકરણમાં કઈ રીતના હોય છે પણ ખાસ કે અહીંયા આપણે p અને q કેવા હોય છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા. આગળના જે લેક્ચરમાં મેં તમને કરાવડાવ્યું હતું પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પછી બીજી વાત એ હતી કે આ m અને n શું છે? તો કે m અને n જે છે એ કેવા છે? અનઋણ પૂર્ણાંકો. અનઋણ પૂર્ણાંકોનો મતલબ શું થાય? અનઋણની આપણે વાત થઈ છે. અનઋણ અને ધન. અનઋણમાં શું થાય છે કે 0 નો સમાવેશ થાય છે. ધનમાં શું છે? 0 નો સમાવેશ થતો નથી એટલે કે 0 પણ હોઈ શકે. જો ખાસ કે જેટલી પણ આપણે આ ચર્ચાઓ કરી અને એમાં હું તમને થોડું ઘણું જે છે એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આ p ના છેદમાં q ના સ્વરૂપમાં છે. માનો કે હું લઉં કે 7 ના છેદમાં 4. હવે હું આના અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ કરું આનું તો 7 ના 7 જ હશે
આનું થાય 2 ગુણ્યા 2 એટલે હું એમ લખી શકું 2 ની 2 ઘાત. અચ્છા, હવે તમને ખબર પડે કે આ જે અવયવોમાં 2 ની 2 ઘાત, 5 ની 0 ઘાત હોઈ શકે ને એમ. ઓકે, 5 ની 0 ઘાત એટલે 1 જ થયો ને, બરાબર. એટલે કે 2 અથવા 5 અથવા 2 અને 5 બંને હોય. ગણી એની સિવાયની બીજી કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. ખાસ કે શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યામાં હોવું જોઈએ કે q નું જે તમે અવિભાજ્ય અવયવીકરણ કરો તો 2 અને 5 એ સિવાયની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં. 2 હોવી જોઈએ અથવા તો 5 હોવી જોઈએ અથવા તો બંને હોવી જોઈએ. એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. એ વગરની સંખ્યાઓ હોય તો આપણે શું થાય એ આપણે હમણાં આગળ વાત કરીએ. પણ આ બંને સંખ્યાઓ તો ખાસ હોવી જોઈએ. કાં આમાંથી 2 હોય અથવા તો 5 હોય અથવા તો બંને. તો 2 5 ની 0 ઘાત એટલે 1 જ થાય. હવે 2 ની 2 ઘાત આવી ગઈ એટલે આપણે શું કીધું કે હા, અને આ રીતના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. તો આ સંખ્યાઓ જે છે એટલે કે આપણને જે આ p ના છેદમાં q ના સ્વરૂપમાં આપણને આપેલું છે, આ બંને પાછા અવિભાજ્ય અવયવો જોવો જોઈએ, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોવા જોઈએ. એટલે કે બંનેનો ગુસ્સા કેવો થવો જોઈએ? 1 હોવો જોઈએ. તો જોઈએ કે આને આપણે એ પ્રમાણેના સ્વરૂપમાં આપણે ફેરવીએ તો માનો કે આ 2 ની 2 ઘાત છે તો હું 5 ની 2 ઘાત વડે ઉપર નીચે ગુણી નાખું. આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ. 25 + 175 અને અહીંયા જો 2 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત, બરાબર. તો આપણે જે છે ને એ હકીકતમાં તમારા શું ગમો છો કે આ 2 ગુણ્યા 5 એટલે 10 ની 2 ઘાત એટલે 100 એટલે 1.75. જેટલી 2 ની 5 ની ઘાતાંક હોય ને એટલા પોઈન્ટ પછી અંક લેવાના. ગણી અહીં 175 થતો તો આપણે પોઈન્ટ પેલા જે છે એટલે દશાંશ ચિહ્ન છે ને એ પેલા ડાબી બાજુ ખસે, જો છેદમાં હોય તો, અને જો ગુણાકારમાં હોય ને તો જમણી બાજુ ખસે, બરાબર. તો 1.75 બરાબર, એટલું સમજાય. હવે જોઈએ કે આમાં એક ખાસ એક નોંધવા જેવી બાબત. શું નોંધવા જેવી બાબત છે? માનો કે m અને n મેં કીધું કે અનઋણ પૂર્ણાંકો છે, અનઋણ પૂર્ણાંકો, બરાબર. તો હું m કદાચ m અને n બરાબર 0 હોય, જો m = n = 0, એનો મતલબ એવો છે કે m ય 0 છે અને n ય 0 છે, તો આની સંખ્યા તમે કોઈ ગમે એની તમે ઘાતાંક તમે લેશો 0 હોય તેનો જવાબ શું આવે? 1 આવે. તો તમે આ જે p ના છેદમાં q છે એ તમને કેવો મળશે? પૂર્ણાંક મળે. તો p ના છેદમાં q પૂર્ણાંક થશે. શું લેવા? 1 જ છેદમાં હશે, ખાલી શું હશે? 1 જ. અને 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1 એ 3 જ. ઓકે, હવે આપણે અહીંયા વાત કરીએ અનંત અને આવૃત માટે. ખાસ કે એને છે ને આપણે આ રીતના સ્વરૂપમાં ન દર્શાવી શકીએ. એટલે કે q બરાબર p ના છેદમાં q, બધી જ બાબતો આ જ છે. એમાં આ જે q નું તમે અવિભાજ્ય અવયવોમાં જે રૂપાંતર એટલે અવયવીકરણ કરો તો 2 ની n ઘાત અને 5 ની m ઘાત ના સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. બસ એટલી બાબતો ખાસ. હવે જોઈએ કઈ રીતના હોય છે. એકાદ બે ઉદાહરણ લઉં છું, પછી બાકીના આપણે જે છે બુકમાં આપેલા છે અને બીજા થોડા ઘણા આપણે ઉદાહરણ લઈશું. અનંત અને આવૃતમાં કઈ રીતના હોય છે? માનો કે હું એમ લઉં કે 1 ના છેદમાં 3, બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ થઈ, બરાબર. આનો તમને ખબર છે કે પોઈન્ટ 33 33 33 અનંત સુધી આપણે નામે લખી છે 0.312, બરાબર. એની જગ્યાએ બીજું આપણે ઉદાહરણ લઈએ. હજી એક બીજું ઉદાહરણ લઈએ. 1 ના છેદમાં 7, ખબર છે બંને છે અવિભાજ્ય પૂર્ણાંક, 0.14 28 57. તો આવી બધી જે સંખ્યાઓ જે બહાર આવશે, આ બધી અનંત અને આવૃત જે છે એ અહીંયા તમે 2 ની હોય અને 5 પણ નહીં હોય, બરાબર. અને બંને પાછા પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. હવે આપણે થોડા ઘણા ઉદાહરણ લઈએ. આ જે પણ ઉદાહરણ લઉં છું એ શાંત માટે પહેલા લઉં છું, પછી અનંત અને આવૃત માટે હું લઉં છું. જો શાંત જે દશાંશ અભિવ્યક્તિ છે એટલે કે શાંત સંખ્યામાં આપણે નિરૂપણ કરીએ છીએ, શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યાઓમાં આપણને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આપેલી છે, એને આપણે p ના છેદમાં q ના સ્વરૂપમાં ફેરવવાની છે. દશાંશ નિરૂપણ માંથી p ના છેદમાં q માં રૂપાંતર. કઈ રીતના થાય છે જોઈએ આપણે કે ભાઈ તમને આમ આપેલું છે કે 0.25 એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા એટલે 25 ના છેદમાં 1 પછી 2 0 લેવાના. પોઈન્ટ પછી જેટલા 2 અંક હોય તો 1 પછી 2 0 લેવાના. પોઈન્ટ પછી 3 અંક હોય તો પોઈન્ટ પછી 3 0 લેવાના. પોઈન્ટ પછી 1 અંક હોય તો પોઈન્ટ પછી 3 એટલે 1 જ 0 લેવાનો, એટલે 1 પછી 1 જ 0 તમારે લેવાનો રહેશે. તો 25 ના છેદમાં 100 તો 25 ઓકુ 100.
તો આપણે આ p ના છેદમાં q ના સ્વરૂપમાં આપણે દર્શાવી દીધું. બરાબર. આનું તમે અવિભાજ્ય અવયવીકરણ કરો એટલે 2 ની 2 ઘાત આવશે. 2 મેં હમણાં કીધું હતું 7 દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યામાં 2 અથવા 5 અથવા બંને, એની સિવાય બીજી કોઈ નો સંખ્યા હોવી જોઈએ. હવે જોઈએ આગળ 175 કેટલા 3 અંક એટલે એક પછી 3 0 175 ભાગ્યા 1000 25 સત્તા અને 25 ગુણ્યા 40 બરાબર 25 100 ને 1000 થઈ જાય એટલે આ 7 ના છેદમાં 40. જો આ બંને જે છે અવિભાજ્ય પૂર્ણાંકો છે, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. એના પછી લઈએ હું થોડા ઘણા ઉદાહરણ લઉં છું. આ 7 દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યાઓ માટે જ આપણે ચર્ચા કરીએ છીએ, પછી અનંત માટે કરીએ આપણે. તો જોઈએ .05 0.05 5 ના છેદમાં 100 તો 1 ના છેદમાં 20. એના પછી હજી લઈએ 1.25 1.25 એટલે કે 125 ના છેદમાં 100 25 પંચા 125 25 ચોકુ 100 5 ના છેદમાં 4. એક છેલ્લો 5 હતું ઉદાહરણ. આ માત્ર જાણકારી માટે ખાસ 2.25 સોરી આપણે 22.5 લઈએ 22.5 ના છેદમાં સોરી 22.5 તો 225 ના છેદમાં 10 225 ના 5 વડે તમે ભાગાકાર કરશો 5 ચોક 20 અને 5 25 અને 5 દુ 10 એટલે 45 ના છેદમાં 2. તો આ રીતના જે છે આપણે દશાંશ ચિહ્ન વાળી એને આપણે p ના છેદમાં q માં આપણે સ્વરૂપમાં આપણે ગોઠવી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે માનો કે p ના છેદમાં q ના સ્વરૂપમાં હોય તો આપણે એને જે છે એમને આપણે દશાંશ નિરૂપણમાં છે એ ફેરવવાની છે. એટલે કે p ના છેદમાં q માંથી દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યામાં રૂપાંતર. ખાસ જોજો આ ઉદાહરણ છે ખાસ મહત્વના છે. જોઈએ પેલું ખાસ આપણે પેલા 7 ના છેદમાં 4 વાળો તો લીધો હતો. હું લઉં છું 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 એટલે બંનેનો અવિભાજ્ય અવયવ કરું તો 3 ગુણ્યા 1 એટલે 3 જ થવાના છે. બરાબર. અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત. વાત કરી તે પ્રમાણે 2 ની 2 ઘાત છે તો 5 ની 2 ઘાત વડે ઉપર નીચે ગુણી નાખવાના એટલે કામ આપણું પૂરું થઈ ગયું. પોઈન્ટમાં ફેરવ હોય જેટલી 2 ની 2 ઘાત હોય તો 5 ની 2 ઘાત બંનેની ઘાત ઇન શોર્ટ આપણે શું કરવાનું કે 2 અને 5 ની બંનેની ઘાતાંક છે સરખી હોવી જોઈએ. જેટલી ઘાતાંક હશે ને એટલા 0 વાળો એક આપણે લેવાનો રહે. એટલે કે માનો કે 2 ઘાત છે તો 1 પછી 2 0. જો 25 તેરી 75 આને આપણે આમ લખી શકીએ 5 ગુણ્યા 2 ની 10 ઘાત એટલે સોરી 5 ગુણ્યા 2 ની 2 ઘાત. આવું એક સૂત્ર છે ઘાતાંક માટે a b n ઘાત તો a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત. બે સંખ્યાનો ગુણાકાર હોય ને એની ઘાતાંક આપેલી છે તો એને આપણે બંનેને અલગ અલગ ઘાતાંક આપણે આપી શકીએ. બરાબર. તો આ થયા 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત એટલે કે 10 પછી એટલે કે 1 પછી કેટલા 2 0 લેવાના એટલે 100 એટલે 0.75 પોઈન્ટ પછી 2 અંક રહે એ રીતના તમારે ગણવાના રહેશે. ઓકે. હવે એના પછી જોઈએ 21 ના છેદમાં 28 21 ના છેદમાં 28 એટલે 7 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 4 7 છે કેન્સલ થયા. પછી તે જે છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો થશે. એટલે હવે તમને ખબર છે કે આપણે કઈ રીતે મેળવતા 0.75 આવશે. જો સેમ જ એક્ઝામ્પલ છે પણ તમને અલગ અલગ રીતે પૂછી શકે. એટલે તમારે પેલા જે છે એના અવયવીકરણ જે છે અને જ્યાં ઉડતા હોય ઉડાડી દેવાના. પછી તમારે જે છે નક્કી કરવાનું થશે કે આ જે છે શાંત છે કે અનંત આવૃત છે. આગળ લઈએ 625 ના છેદમાં 125 ખૂબ મહત્વનું ઉદાહરણ છે.
625 એટલે 5 ગુણ્યા 5, 25 ગુણ્યા 5, 125 ગુણ્યા 5 એટલે 625. 5 ગુણ્યા 5, 25 પંચા 125. 1 2 3 ને 4, 5 ની 4 ઘાત. 1 2 ને 3, 5 ની 3 ઘાત. આ 3 ઘાત વહી ગઈ, આ એક આમાંથી 3 વહી ગયા, 1 5 વધ્યા 5. આ જવાબ. એના પછી લઈએ આગળ ઉદાહરણ. 32 ના છેદમાં 10. 32 ના છેદમાં 10 એટલે 16 દુ 32. સોરી, હું અહીંયા જે છે પેલા એનું અવયવીકરણ કરું છું, પછી ડાયરેક્ટ તમે કરો. 32 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, અને એટલે કે 5 ઘાત. અને અહીંયા આવશે 2 ગુણ્યા 5. એક છે એ 2 ઉડી જશે, એટલે અહીંયા રહેશે 2 ની 4 ઘાત. બરાબર? કઈ રીતના થશે જો, આપણે આ જે આ રીતના લખ્યા છે, હું આ રીતના લખો એટલે 2 ની 1 ઘાત અહીંયા થશે. અહીંયા 2 ગુણ્યા 5, આ 2 2 કેન્સલ થયા. 2 ની 4 ઘાત ના છેદમાં 5. આ હવે સંખ્યામાં હવે હું વધ્યું આપણે આ બંને કેવી મળી તમને? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ મળી. બરાબર? હવે શું કરવાનું? અહીંયા 5 જ મળે એટલે આ 10 શાંત જ છે. બરાબર? 5 ની 1 ઘાત છે તો 2 ની 1 ઘાત વડે ઉપર નીચે ગુણી નાખવાનું. પણ ખાસ કે તમને મેં અહીંયા જયારે સંખ્યા લીધી ને, આ એક જે ઉદાહરણ છે એમાં ખાસ તમે જોજો, અહીંયા મેં સંખ્યા લીધી, અહીંયા 10 લીધેલા છે. ઓકે, હું અહીંયાની જગ્યાએ અહીંયા 20 લઈ લઉં. જોજો ખાસ આ ઉદાહરણમાં કેટલો ટ્વિસ્ટ થશે. અહીંયા હું 20 લઉં છું એટલે અહીંયા જે છે 2 ની કેટલી ઘાતાંક આવશે? 5 ઘાત. અને અહીંયા આવશે 5 ચોક 20 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5. 5 ચોક 20. હવે જોજો કે અહીંયા 2 છે, હું આનો આખો આ રીતનો અવિભાજ્ય અવયવમાં વિસ્તરણ કરું છું. 2 ગુણ્યા 2 ની 4 ઘાત. જોજો અહીંયા 10 100 ને એવું હોય એને રહેવા જ દેવાનું, આપણે એને કોઈ પેલું નથી કરવાનું. અહીંયા રહેશે 2, આ 2 કેન્સલ થઈ જાય. તો અહીંયા કેટલા આવ્યા? 2 ની 4 ઘાત એટલે કે 16 ના છેદમાં 10 એટલે 1.6. ડાયરેક્ટલી આ રીતના જે છે તમે વિસ્તરણ કરી શકશો. પછી જોઈએ આગળ. જો ખાસ કે આમાં જ્યારે પણ તમે અવિભાજ્ય અવયવમાં વિસ્તરણ કરો છો ત્યારે તમને ખાસ ધ્યાનમાં રહેવાનું કે ભાઈ નીચેના જે છે એમાં 10 100 1000 ને એ રીતના હોય ને, એને કોઈ પણ પ્રકારનું ઓલું નહીં કરવાનું, એટલે કે એને કોઈ ઉડાડવાના નહીં. હવે જોઈએ આગળ એક ઉદાહરણ જોઈ લઈએ. 121 ના છેદમાં 110. જોજો ખાસ, 121 એટલે 11 ગુણ્યા 11. 110 એટલે કે 11 ગુણ્યા 10. 11 છે એ કેન્સલ છે, 11 એટલે 1 પોઈન્ટ. તો આપણે આ જેટલી પણ સંખ્યાઓ લીધી એ દશાંશ નિરૂપણ માંથી આપણે p ના છેદમાં q માં લીધેલી હતી. હવે આપણા બુકમાં જે છે એવા ઘણા બધા એવા ઉદાહરણ આપેલા છે કે જેમાં અનંત અને આવૃત્તિ છે અને શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય છે, અને અનંત અને આવૃત્ત વાળી જે છે એ સમય સંખ્યાઓ પણ. ચાલો હવે આગળ આપણે જોઈએ. તો આપણે ઉદાહરણ જે છે બુકના છે સ્વાધ્યાય 1.4 ના દાખલાઓ છે કરાવડાવીએ, જે ખાસ મહત્વના છે, અને એમાંથી જ તમને જે છે એટલા ઉદાહરણ છે ઇનફ છે. અનંત અને આવૃત્ત માટેના ઉદાહરણ જે છે એ તમને મેં લીધેલા છે. આમાં પણ ઘણા આપેલા છે કે ભાઈ 2 અથવા 5 અથવા બંને સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો આપણે એમ કહીએ કે અનંત અને આવૃત્ત જ છે. ઓકે, તો હવે આપણે જોઈએ દાખલા નંબર સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 જે કરાવડાવવા જેવા છે મને લાગે છે એ હું કરાવડાવું છું. પહેલો દાખલો હું કરાવડાવું છું. 13 ના છેદમાં 31 25. જોજો 31 25 અહીંયા છેલ્લે છે 5 આવ્યા એટલે આપણે આનું જે છે એ અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ કરવાનું છે. જો 31 25 એને પહેલા જે છે 5 વડે ભાંગીએ. 6 પંચા 30 અને 1 2 5 દુ 10 5 દુ 10 2 55 25 625. પછી ફરી પાછા 5 વડે ને એકમ નો 5 5 એકા 5 1 આવ્યો. 5 દુ 10 2 આવ્યા. 55 25 ફરી પાછા 5 વડે. જોજો ખાસ આમાં ભૂલ ન થાય. 5 દુ 10 અને 2 આવ્યા. 55 25. હવે જોઈએ 5
5 ગુણ્યા 5 એટલે 25 ને 5 એકા જોજો ખાસ અહીંયા જોજો 5 6 પંચા 30 1 2 એટલે 5 દુ 10 2 વધ્યા એટલે 5 5 25 પછી પાછા 5 વડે 5 એકા 5 2 5 દુ 10 પછી 5 25 પછી આના 25 પંચા 125 25 25 ગુણ્યા એટલે 5 ગુણ્યા 5 એટલે 25. ઓકે, આ અવિભાજ્ય અવયવમાં આપણે અવયવીકરણ કર્યું 1 2 3 4 ને 5. ઓકે, તો 13 ના છેદમાં 5 ની કેટલી ઘાતાંક થશે? 5 ઘાતાંક થશે. આપણને શું કીધેલું છે? જો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે આપેલા સમય સંખ્યાનું શાંત છે નિરૂપણ, સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. હવે આપણને ખબર પડી ગઈ, જો ખાસ કે આ શાંત છે કે અનંત અને આવૃત છે. મેં શું કીધું? છેદ જે છે એનું અવયવીકરણ કરો એટલે 2 અથવા 5 અથવા બંને. કેટલા છે અહીંયા? 5 આવી ગયા ને, 5 ની 5 ઘાત છે. ભલે 2 નો હોય પણ કા 2 હોવો જોઈએ અથવા 5 હોવો જોઈએ કા બંને હોવા જોઈએ. એ સિવાયની બીજી કોઈ સંખ્યા હોવી જોઈએ. તો આ ભાઈ જે છે એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા છે. હવે તમને એમ કહ્યું કે એને શાંત દશાંશ નિરૂપણમાં તમારે એને છે એ ફેરવવાના છે, તો ફેરવી દો. જોયો કઈ રીતના ફેરવવાના? કે 2 ની 5 ઘાત વડે એને ઉપર નીચે ગુણી નાખો. ઓકે, બરાબર. 2 ની 5 ઘાત એટલે કેટલા થશે? 32. આ જે છે એ 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત. અહીંયા છે 13 ગુણ્યા 32. 13 ગુણ્યા 32 એટલે હું ગુણાકાર કરું છું 320 અને 32 દુ 64 ને 96. 32 ગુણ્યા 3 32 દુ 64 અને 32 તેરી છે 96. સોરી, 32 ગુણ્યા 2 એટલે 64 એને ગુણ્યા 3 એટલે 66 ને 96 થશે. 96 6 1 1 4 416. 416 ભાગ્યા 10,000 સોરી 1 લાખ. 10 ની 5 ઘાત થશે. આ જે છે એનો જવાબ શું આવશે? આમ 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાત એટલે 1 પછી કેટલા 0 મૂકવાના? 5. જો જેટલી ઘાતાંક એટલા 0 મૂકવાના. તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 5 અંક. આપણી પાસે 3 જ છે તો 2 0 વધારે મૂકવાના. 0.00 પોઈન્ટ આમ આગળ વધશે. 1 અંક 2 3 4 5 તો આગળ આપણે 0 લેવાના. 0.416. આ તમારો જવાબ. અને તમારે શું કહેવાનું કે આ કેવી છે? શાંત દશાંશ અભિવ્યક્તિ વાળી સમય સંખ્યાઓ છે. એના પછી જોઈએ આપણે એક હું તમને દાખલો કરાવડાવું છું, ચોથો. IV કેટલા બને છે? 15 ના છેદમાં 1600. 15 ના છેદમાં 1600 એટલે 15 એટલે 5 ગુણ્યા 3. 1600 એટલે કે 16 ગુણ્યા 100 એટલે કે 2 ની 6 ઘાત સોરી 2 ની 4 ઘાત ગુણ્યા પાછી 2 ઘાત પેલાની મુકાશે એટલે 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. આ રીતના તમે અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ કરશો એટલે આવી જશે. 16 ગુણ્યા 100 16 એટલે કે 2 ની 4 ઘાત. 100 એટલે કે 2500 કો 100 એટલે 2 ની 2 ઘાત. 2 ની 4 ઘાત 2 ની 6 ઘાત એટલે 2 ની 2 ઘાત અને 2 ની 4 ઘાત એટલે 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. ઓકે, બરાબર. હવે જોઈએ કઈ રીતના. જો ખાસ કે તમારે છે તમારી રીતે થોડું અવયવીકરણ કરવાનું છે અને હું જે મારી રીતે કરાવડાવું છું એ પણ સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરું. તમારે માત્ર કોન્સેપ્ટ છે આનો ખાસ મહત્વનો છે. જો હવે 2 અને 5 સિવાયના 2 અને 5 તો છે જ, બીજો કોઈ અવયવો છે નહીં. તો આ કેવી છે? શાંત. આ પણ શાંત થશે, આ પણ શાંત. શાંત દશાંશ નિરૂપણ વાળી. ઓકે, આ પણ શાંત દશાંશ નિરૂપણ વાળી. આખું નથી લખતો. હવે જો આમાં 5 5 ઉડાડવાનું નથી તમારે. તમારે આને શાંત દશાંશ નિરૂપણમાં તમારે ફેરવવાના છે. તો અહીંયા 2 ની 6 ઘાત છે, અહીંયા 5 ની પણ કેટલી હોવી જોઈએ? 6 ઘાત હોવી જોઈએ. તો આપણે ખબર છે કે ઘાત અને ઘાતનો સરવાળો ક્યારે થાય? કે બે સંખ્યાઓ ગુણાકાર હોય અને બંનેના આધાર સરખા હોય. એટલે કે બે સંખ્યાના આધાર સરખા હોય તો એને ઘાતાંકનો કેવો થાય? એટલે ઘાતાંકનો બંનેનો ગુણાકાર હોય. બે સંખ્યાના આધાર સરખા હોય અને એ બંનેનો ગુણાકાર હોય તો એના આધારનો સરવાળો થાય. તો હવે જોઈએ આપણે કે કેટલી વડે ગુણવા પડશે? કે 2 ની 4 ઘાત વડે. તો આપણે 2 ની 4 એટલે 5 ની 4 ઘાત સોરી 5 ની 4 ઘાત વડે આપણે ઉપર નીચે ગુણ્યા. તો અહીંયા 5 ની 5 ઘાત થશે 5 ની 5 ઘાત. અહીંયા થઈ ગયું 2 ગુણ્યા 5 ની 6 ઘાત.
હવે આ જે છે 5 ની 5 ઘાત થઈ તો એનો કેટલો જવાબ આવે 3125 3125 એને ગુણ્યા 3 3125 એને ગુણ્યા 3 5 તેરી 15 5 વધી 1 તમ 6 ને 1 7 3 1 3 ને 3 3 9 તો 9375 ભાગ્યા 10 એટલે કે 1 પછી કેટલા 6 0 આવશે 6 ઘાતાંક છે એટલે 2 3 4 5 6 તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ 6 અંક આવવા જોઈએ તો આપણે આમ એક લઈએ આ 1 2 3 4 4 તો આવી ગયા 5 અને 6 એટલે 2 0 મૂકવા પડશે તો શું આવશે 0.009375 આ તમારો આન્સર આવશે બરાબર તો આપણે આ દાખલો છે પૂરો કર્યો હવે આગળ આપણે જોઈએ પાંચમો દાખલો કરાવડું છું 29/343 આ શાંત છે કે અનંત છે આપણે જોઈએ 29 એટલે તમે જો 29 છે એને કોઈ સંખ્યા વડે ભાંગી શકાય તમે 29 એટલે કે આને આપણે નજીકનો કોઈ અવયવ આપણે અવિભાજ્ય મેં ડિવિઝિબિલિટી એ પછી એક અવિભાજ્ય કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં એનો એક લેક્ચર મેં આપેલો છે હવે તમે જોશો તો 25 અને આનાથી મોટો એટલે કે 36 થી નાની જેટલી પણ સંખ્યા છે જો આને 2 વડે નો ભાંગી ગઈ 3 વડે નો ભાંગી ગઈ અને 5 વડે નો ભાંગી ગઈ એટલે આ અવિભાજ્ય સંખ્યા છે ડાયરેક્ટલી તમને ખબર પડી જાય એટલે આ 29 ના 29 છે 343 જો ઘન તમને મેં કીધા પાકા કર્યા હોય કે 1 થી 12 સુધીના તમારા ઘન છે આવડવો જોઈએ આમ તો 15 સુધીના આવડવો જોઈએ તો આ કેટલાનો ઘન થશે 7 નો ઘન થશે અને તો 7 નો ઘન અહીંયા 2 કે 5 આવ્યા ને એટલે આ કેવી થી અનંત ને આવૃત આ કેવી થી અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ વાળી એટલે કે સમય સંખ્યા છે આપણે ખાલી જણાવવાનું છે આ તો મેં તમને ખાલી છે ને કે આ રીતના તમે જે છે એ દશાંશ ચિહ્નોમાં તમે મેળવી શકો હવે જોઈએ એના પછીનો છે છઠ્ઠો દાખલો એમાં જે છે એ બંને તમને ખબર છે કે કેવી સંખ્યા થશે સમય સંખ્યા એટલે કે 7 દશાંશ નિરૂપણ વાળી એના પછીનો દાખલો છે 129 જો સાતમો દાખલો છે આપણે જોઈ લઈએ ખાસ સાતમો દાખલો 129 ના છેદમાં 2 ની 7 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત હવે તમને ખબર છે કે 7 ની 5 ઘાત અને અહીંયા 29 છે 2 અને 5 સિવાયના 7 આવી ગયા ને 7 ની 5 કોઈ દી 129 તો થાય જ નહીં એટલે આનો મતલબ શું છે આ કેવી છે અનંત અને આવૃત તો ફટાકથી આપણને આ ખબર પડી જશે પછી જોવાનું છે 6 ના છેદમાં 15 ખૂબ મહત્વનો અને આમ જોઈએ તો આપણો સરસ દાખલો આપેલો છે 6 ના છેદમાં 15 જો આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી પેલા એને આપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આપણે ફેરવવી એટલે 2 ગુણ્યા 3 5 ગુણ્યા 3 કેવી આવી ગઈ જો આમ જોવો ને ખાલી અહીંયા તો અહીંયા 3 ને 5 આવી જાય એમ કે લ્યો સાહેબ આ તો જે છે એ અનંત અને આવૃત છે પણ નહીં પેલા શું કરવાનું એનો અવિભાજ્ય અવયવીકરણ કરવાનું જે સમાન હોય એ ઉડાડી દેવાના પછી જોવાનું તો 2 ના છેદમાં 5 એટલે આ જે છે એ તમને ખબર પડી જાય કે તમારા આના નીચે છે 2 વડે ગુણવાનું અને ઉપર 2 વડે એટલે 0.4 આનો જવાબ આવે એટલે આ કેવી છે શાંત હવે એના પછી જે છે એ 10મો એક દાખલો છેલ્લો કરાવડાવી દઉં છું એ તમને આપેલો છે 77 ના છેદમાં 210 77 એટલે 7 ગુણ્યા 11 11 સત્તા 77 અને 210 એટલે 7 ગુણ્યા 3 ગુણ્યા 10 એટલે કે 21 ગુણ્યા 10 તો 7 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 7 7 તો કેન્સલ જાય હવે 3 ને ક્યાં મૂકવા જો કેમ 2 અને 5 સિવાય એના પાછા અવયવ આવી ગયા ને આ 3 જે છે એ આવ્યો વધારાનો તો આનો મતલબ શું થયો આ કેવા છે અનંત અને આવૃત બસ એટલું જ કહેવાનું છે શાંત છે કે અનંત આવૃત સમય સંખ્યાઓ છે એટલું આપણે હવે પછી માત્ર એક દાખલો જે છે દાખલો નંબર 3 અને જો બીજો દાખલો છે ને એ મેં તમને કરાવડાવી દીધું કે પ્રશ્ન 2 માં જેટલા સમય સંખ્યા છે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે જેટલા શાંત હતા ને બધાના દશાંશ નિરૂપણ દર્શાવી દીધેલા છે બાકીના અમુક દાખલાઓ છે તમારી ઉપર મૂકેલા છે હવે આપણે છે વિદ્યાર્થી મિત્રો ખાસ કે હું દાખલા નંબર 3 છે એ હું કરાવડાવું છું દાખલા નંબર 3 છે ખાસ મહત્વનો બહુ જ ઉપયોગી પણ છે એમાં ખાસ કે જે સંખ્યાઓ છે સમય અને અનંત આવૃત છે એને તો p ના છેદમાં q ના સ્વરૂપમાં ફેરવો છો તો q
અને તમે અવિભાજ્ય અવયવકરણ જે કરો છો એ કઈ રીતનું હોય છે એ ખાસ મહત્વનું છે. તો હવે આપણે જે છે દાખલા નંબર 3 આપણે જોઈએ.